કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. જો તમને ભૂખ ઓછી લાગે તો જામફળમાં કાળું મીઠું નાખીને ખાઓ, તેનાથી તમારી ભૂખ વધશે। 2. જો ખોરાક ખાધા પછી પેટમાં ભારેપણું લાગે તો ફુદીનાના પાનને પાણીમાં ઉકાળી, ગાળી, ઠંડુ કરીને પીવાથી પેટનો ભારેપણું દૂર થશે। 3. આપણે શક્ય તેટલું વધુ પાણી પીવું જોઈએ, આ આપણા શરીરમાંથી રોગો દૂર રાખે છે। 4. લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ખજૂર ખાવી જોઈએ। 5. તમારા પેઢા અને દાંત પર લવિંગના તેલના 2-3 ટીપા નાખવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે અને પેઢા વધુ મજબૂત બને છે। 6. લસણની 2-3 કળી ચાવીને ખાવાથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી આંખોના લેન્સ સ્વસ્થ રહે છે। 7. જો તમને ત્વચાની એલર્જી, દાદ કે ખંજવાળની સમસ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળો, તેને હૂંફાળા બનાવી લો અને તે પાણીથી સ્નાન કરો। સ્નાન કર્યા પછી થોડો સમય શરીર પર નારિયેળ તેલની માલિશ કરો, તેનાથી તમને ઘણો ફાયદો થશે। 8. કાચા તાજા દૂધના થોડા ટીપા ગ્લિસરીનમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી દાગધબ્બા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે। 9. તમારા પગ પર બેસીને ખાશો નહીં, આનાથી વહેલું વૃદ્ધત્વ આવે છે કારણ કે તમારા પગ પર બેસવાની સીધી અસર આપણા મગજ પર પડે છે। 10. જ્યારે પણ તમે દૂધ ગરમ કરો ત્યારે તેમાં એલચી ઉમેરો, આ દૂધ ઝડપથી બગડતું અટકાવશે। 11. દરરોજ રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલમાં બટાકાનો રસ ભેળવી આંખોની આસપાસ 2 મિનિટ મસાજ કરો, આમ કરવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે। 12. સવારે ખાલી પેટ ચાનું સેવન ન કરો, તેનાથી શરીરમાં ગેસ બને છે। 13. કોલ્ડ ડ્રિંક્સ કે મીઠો જ્યુસ પીવાનું બંધ કરો, તેના બદલે સાદું પાણી પીવો। દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવાથી શરીરનું વજન ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે, તે તમારા શરીરને પણ સ્વસ્થ રાખે છે। 14. દરરોજ સવારે ઉઠતાની સાથે જ લીંબુના રસમાં નવશેકું પાણી ભેળવીને પીવો। 15. ફળોમાં સફરજન, જામફળ, નારંગી, પિયર, બ્લેકબેરી, પપૈયા વગેરેનું સેવન કરો। 16. પુષ્કળ પાણી પીઓ જેથી ઝેરી પદાર્થો શરીરમાંથી પેશાબ દ્વારા દૂર થાય। 17. શાકભાજીમાં કારેલા, પાલક, ગોળ, સલગમ, રીંગણ, ટીંડા, પરબલ, કોબીજ, મૂળો, ગાજર, બ્રોકોલી, ટામેટા, સોયાબીન, કેપ્સિકમનું સેવન કરો। 18. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં થોડી હળદર ભેળવી પીવો, તેનાથી તમારા હાડકાં મજબૂત રહેશે અને તમને સારી ઊંઘ પણ આવશે। 19. તમારા ભોજનમાં બ્રેડ, દાળ, શાકભાજી, દહીં અને સલાડની પ્લેટ ખાઓ। 20. તુલસીના પાન ખાવાથી શરદી અને ફ્લૂ દૂર રહે છે। 21. તમારા રોજિંદા આહારમાં કારેલા, મેથી અને મૂળા જેવા કડવા શાકભાજીનો સમાવેશ કરો, તેનાથી લોહી શુદ્ધ રહેશે। 22. કપાસથી ચહેરા અને હોઠ પર કાચું દૂધ લગાવો અને તેને રહેવા દો, તેનાથી તમારો ચહેરો સાફ થશે અને હોઠના કાળા પણ દૂર થશે। 23. જો તમને ગળું દુખતું હોય તો 1 ગ્લાસ પાણીમાં થોડું મીઠું અને ચપટી હળદર ભેળવીને દિવસમાં 4 થી 5 વાર ગાર્ગલ કરવાથી આરામ મળશે। 24. માસિક ધર્મના દુખાવામાં રાહત મેળવવા ઠંડા પાણીમાં લીંબુ નીચોવી પીવાથી દુખાવામાં આરામ મળે છે। 25. જો તમને સતત માથાનો દુખાવો રહેતો હોય તો તે શરીરમાં પાણીની ઉણપને કારણે પણ થઈ શકે છે। પાણીની ઉણપને કારણે શરીરમાં ઓક્સિજન અને લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના કારણે માથાનો દુખાવો શરૂ થાય છે। 26. તમારી જાતને તણાવથી દૂર રાખો અને ખુશ રહેવાનો પ્રયાસ કરો। 27. બટેટા, અરબી અને ભાત ખાવાનું ટાળો કારણ કે તે વજન વધારવામાં મદદરૂપ છે। 28. દાંતમાં દુખાવો થતો હોય તો લવિંગનું તેલ દુખતી જગ્યા પર લગાવવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે।
29 દેશી ગાયના ઘીનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે અને વજન પણ વધતું નથી. 30 કેળાની પેસ્ટ બનાવીને તેને મધમાં ભેળવીને ખાવાથી 1-2 દિવસમાં મોઢાના ચાંદા મટી જશે. 31 જો તમને કબજિયાતની સમસ્યા હોય તો શાકભાજીમાં લીલી ડુંગળીનો ઉપયોગ કરો, તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. 32 જો તમને કમરનો દુખાવો હોય કે પેટમાં દુખાવો રહેતો હોય તો દૂધમાં થોડા વરિયાળી નાખીને પીવો, તેનાથી કમરના દુખાવામાં આરામ મળશે. 33 જો કોઈને ખંજવાળ આવતી હોય તો બદામનું તેલ લગાવો અને સૂઈ જાઓ, ખંજવાળ દૂર થવા લાગશે. 34 જે લોકો રાત્રે પેશાબ કર્યા પછી ઊંઘતા નથી તેમને કિડનીની બીમારી વધુ જોવા મળે છે. 35 જો શરદી અને ખાંસી તમને ન મારી રહી હોય તો રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા ખાઓ. 36 જ્યારે પણ તમે જમીન પર બેસો ત્યારે ઝૂક્યા વિના કરો, તેનાથી સ્નાયુઓ મજબૂત થાય. 37 જો તમને ગળામાં દુખાવો થતો હોય તો ચોકલેટ ખાવાથી દુખાવામાં રાહત મળશે. 38 જો તમે તમારા ચહેરા પરથી ડાર્ક સ્પોટ્સ અને દાગધબ્બા દૂર કરવા અને તમારા દાંતને પીળાશથી બચાવવા માંગતા હોય તો લીંબુનો ઉપયોગ કરો, તે ખૂબ જ ફાયદાકારક રહેશે. 39 જો પેટમાં ગેસ થતો હોય અથવા કબજિયાતની સમસ્યા હોય તો રોજ લીંબુ પાણી પીવો, તેનાથી પેટમાં ભારેપણું દૂર થશે અને ગેસની સમસ્યા પણ દૂર થશે. 40 જ્યારે પણ તમે સૂરમાં લગાવો છો ત્યારે સૌપ્રથમ તમારી આંખો ઝડપથી ઝબકાવો, આ તમારી દ્રષ્ટિને તેજ કરશે. 41 ચહેરા પર ગ્લો લાવવા માટે દરરોજ દહીંની પેસ્ટ ચહેરા પર લગાવો, તેનાથી ચહેરા પર ચમક આવશે. 42 પેટ ભરાઈને ખાવાની આદત પાચન બગાડે છે. 43 જો કોઈને અચાનક તાવ આવે તો કોળાના ટુકડા કરીને કપાળ પર માલિશ કરો, તેનાથી તાવ ઓછો થઈ જશે. 44 દરરોજ એક ભારતીય આમળાનું સેવન કરવું વાળ અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. 45 જો તમને કમરનો દુખાવો હોય તો લસણ અને નારિયેળ તેલનું મિશ્રણ લગાવો. 46 જેઓ દરરોજ એક વાટકી દહીં ખાય છે તેમની ત્વચા હંમેશા સુંદર હોય છે. 47 મીઠી અને ગરમ વસ્તુઓ ખાધા પછી પાણી પીવાથી દાંત બગડે છે. 48 શેરડીનો રસ પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. 49 તરબૂચ ખાધા પછી થોડું મીઠું ચાટશો તો અપચો નહીં થાય. 50 તમારા ચહેરાને ચમકદાર રાખવા માટે રાત્રે સૂતા પહેલા ઓલિવ ઓઇલથી મસાજ કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.